કાર્યક્રમને ગણવામાં આવે તો તેમાં તમામ બાબતોનો સમાવેશ થાય છે। એક તો પર્યાવરણની પણ તેઓ વાત કરી રહ્યા છે, એ સિવાય ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની તેઓ વાત કરી રહ્યા છે અને સામાન્ય માણસ માટેના વિકાસ કાર્યોની પણ વાત કરી રહ્યા છે। એટલે તમામ પાસાઓને જોતા આ એક હોલસમ ઇવેન્ટ છે કે જે આજના દિવસમાં પીએમ દ્વારા દક્ષિણ ગુજરાત માટે કરવામાં આવી રહી છે। जी बिल्कुल देखो जे यूनियन टेरिटरीज है ज्यां एक तरफ यूनियन टेरिटरीजना विकासनी વાત છે તે કરવામાં આવશે તો તેની પહેલા દેશ સુરક્ષાની જે વાત અને તેમાં પણ જે વડાપ્રધાન દ્વારા છેલ્લા 2 વર્ષથી કહેવામાં આવી રહ્યું છે કે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર બને કે સુરક્ષા ક્ષેત્રે ભારત પણ એક પોતાનો એક અહેમ રોલ હોય તો એ તરફ જે છે આ પગલું જે રીતે આગળ વધી રહ્યું છે તો તે સીધા દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। વડોદરામાં પણ એક ડિફેન્સને લઈ અને મુલાકાત હતી એ ભૂતકાળમાં વડાપ્રધાન કરી હતી અને સુરતની અંદરના સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે કઈ રીતે તે નિરીક્ષણ છે હજીરા ખાતે એલએનટી ની અંદર કરવામાં આવી રહ્યું છે કેમ કે ડિફેન્સની અંદર આત્મનિર્ભર બનવું એ ખૂબ જ જરૂરી એટલે પણ છે કેમ કે જે પ્રકારની વર્તમાન સ્થિતિઓ છે એ જે પ્રમાણે અને યુદ્ધ અને વોરની સ્થિતિમાં જે કહી શકાય કે દેશ મુકાઈ જતા હોય છે તેવા સમયમાં જો ઇન્ટરનેશનલ સંબંધોની વાત કરવામાં આવે તો જો ત્યાં ક્યારેક ખટાક થતી હોય તો ડિફેન્સ પોલિસી પર સીધી અસર થતી હોય છે અને એ જ કારણસર જે મેક ઇન ઇન્ડિયા અને ડિફેન્સમાં મેક ઇન ઇન્ડિયા તરફનો પ્રયાસ છે અને એલએનટીની મુલાકાત અત્યારે જે લઈ રહ્યા છે તો તેની અંદર ખાસ કરીને જે પણ અત્યારે ત્યાં શસ્ત્ર સાધનો બની રહ્યા છે તેની ક્વોલિટીથી માંડીને તેના મેકિંગથી માંડી અને તમામ જે મુદ્દાઓ છે તેની જે સ્ક્રુટિની છે તેની જે ચર્ચા છે સમીક્ષા છે તે કરી રહ્યા છે। હાલાકી આ તમામ જે મુદ્દા ડિફેન્સ સાથે જોડાયેલા છે એટલે તમામ જે વિગતવાર જેની માહિતી છે તે સ્વાભાવિક છે કે નહીં આપવામાં આવે કેમ કે સુરક્ષાનો વિષય છે બીજી તરફ જ આપ જુઓ કે તેની સાથે જે સુરતના જે કહી શકાય કે વેલ કનેક્ટિવિટીના પણ જે 13,000 કરોડથી પણ વધારે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ પણ થવાનું છે તેની સાથે જ અનેક કાર્યોનો જે શિલાન્યાસ છે તે પણ થવાનો છે અને દમણની અંદર પણ જે ટર્મિનલ બનાવવા આવ્યું છે નવું એરપોર્ટ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે તેની પણ વડાપ્રધાન મુલાકાત છે તે લેવાના છે અને દમણમાં પણ દીવ દમણ અને દાદરાનગર હવેલીના અંદાજે 3,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યો છે તેની પણ ભેટ છે તે આપવાના છે। એટલે કે ભારતને મજબૂત બનાવવા સક્ષમ બનાવવા માટે જે પ્રયાસો છે તે પ્રયાસો જે થઈ રહ્યા છે અને પ્રયાસોને આગળ વધારવા માટે તેને વડાપ્રધાનના અલગ અલગ જગ્યા પર મુલાકાત લઈ રહ્યા છે। ગુજરાતમાં ટૂંક સમયમાં લેવાયેલી આ તેમની બીજી મુલાકાત છે। બંગાળની જીત બાદ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। સોમનાથ મંદિરની અંદર જે કાર્યક્રમ હતો ત્યાં તેઓ આવ્યા હતા અને ત્યારબાદ 3 અલગ જગ્યાની મુલાકાત લીધી હતી પરંતુ આ જ મુલાકાત છે તે અક્ષય આપે કીધું તે પ્રમાણે ખાસ એટલે પણ છે કેમ કે જ્યાં એક તરફ ડિફેન્સને લઈને ભારતનું મજબૂતાઈથી આગળ વધવું તો બીજી તરફ જે વિકાસના કાર્યો અને તેની સાથે જ જે ટેરિટરી છે યુનિયન ટેરિટરી તેને મજબૂત કરવાનો પ્રયાસ છે તે આજની મુલાકાતમાં એક દિવસની મુલાકાતમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।